કેવા જે મોટા હોય એની આંખમાં ભગવાન જોનારા, પગમાં ભગવાન હાલનારા એમ હોય છે. માટે એવા મોટાનો મહિમા જો આપણને થાય ને તો ધડાંગ લઈને આપણા દોષો, વાસના બધું બળી જાય. પણ આવો નિશ્ચય આપણી બુદ્ધિ થવા નથી દેતી. એટલે આપણે કાંઈક નિશ્ચય કર્યો હોય મોટાને મોટા માનવાનો, બગાડ નાખે. કે આપણે હરખું હોય તો કોક પડખે આવીને મમરો મૂકે. તે આપણે કાંઈક નક્કી કર્યું હોય મોટા છે એની ભોળીઓ ઓળી જાય. અને એ પાછા આપણે હગાવાલા હોય. તેનો એકાદો શબ્દ તો જેમ દૂધમાં છાશનું ટીપું પડે ખરો, સંભળાય જ નહીં. મહારાજ કે નિશ્ચય રૂપી ગર્ભ છે એનો પાત ન થવા દેતા. બધો આધાર કલ્યાણનો નિશ્ચય ઉપર છે. અને એ નિશ્ચય ભગવાનનો અને ભગવાનના સંતનો બેયનો. માટે કોઈ છે ને આપડાપણે પોતાનું જ્ઞાન ગોખી ન લેતા, વચનામૃતનું રાખજો તો સારી રીતે નિરહંકારી થવાશે, દાસ થવાશે. અને પોતાના કારણ શરીરને બહુ ભી આવશે, પણ તોય એને નીકળી જવું પડશે આપણામાંથી આ બે નિશ્ચયના જોરે, અને ભગવાન પ્રાપ્ત થશે.